ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. લાસ્ટ લેક્ચરમાં કયા વિધેયનો અભ્યાસ ચાલુ કરેલો? એ તો પતી ગયો. ચર ઘાતાંકીય ચલ ચલાચલ એટલે કે યુની ઘાતમાં વી. બે રીતે દાખલા તમને બતાવ્યા, બેઉ બાજુ લોગ લઈને અથવા તો ઈના સ્વરૂપમાં ફેરવીને. જો રકમમાં એકથી વધારે પદ હોય સરવાળા બાદબાકીમાં તો તમે બેઉ બાજુ લોગ નહીં લઈ શકો, તો તમારે ઈ વાળી મેથડ જ કરવાની. એટલા માટે આપણે એવું નક્કી કર્યું છે કે કોઈ બી દાખલો હોય એક જ મેથડની પ્રેક્ટિસ કરીએ, ઈ વાળી, કેમ કે ઈ વાળી મેથડ યુનિવર્સલ છે, દરેક દાખલામાં લાગે તેવી છે. બરાબર. એના પછી બીજું કે કોઈ રકમ બહુ જટિલ હોય, ભરચક રકમ હોય. કેવી રકમ હોય? ભરચક. તો તેમાં બી તમે બેઉ બાજુ લોગ લઈને તે જટિલ રકમને તોડી શકો છો, સરવાળા બાદબાકીમાં રૂપાંતરિત કરી શકો છો અને પછી વિકલન કરી દેવાનું. યાદ છે ને બધી વસ્તુ? આગળ વધીએ તો હવે સ્વાધ્યાય 5.5માં આખા સ્વાધ્યાયમાં ગઈકાલે જે આપણે ટોપિક ચાલુ કરેલો તે જ બધા દાખલા છે. એટલે કેવા દાખલા? એક તો જટિલ રકમવાળા દાખલા અને બીજું યુની ઘાતમાં વી, ચર ઘાતાંકીય વિધેયવાળા દાખલા. ચલના માથા પર ચલ એટલે કે ચલ ચલાચલ. પહેલો દાખલો. હવે જો આ દાખલામાં તમે બે રીતે શરૂઆત કરી શકો છો કે તમે સીધે સીધું રકમનું વિકલન ચાલુ કરી દો. સીધે સીધું વિકલન ચાલુ કરી દેશો તો અહીંયા લાગશે ગુણાકારનો નિયમ. પણ આ ગુણાકારના નિયમમાં 3 પદ હોય તો કોઈ બે અચર ત્રીજાનું વિકલન, પછી બીજા કોઈ નવા બે અચર વચ્ચેવાળાનું વિકલન. એ રીતના 3 પદમાં વિકલન થાય. કેટલા પદમાં? 3. અથવા બીજો ઓપ્શન છે કે તમે બેઉ બાજુ લોગ લઈને કરી નાખો, આ રકમને વાય નામ આપીને. તમે જે રીતે કરો તમને પૂરા માર્ક્સ મળી જશે. ક્લિયર છે? તો ચાલો આપણે સૌથી પહેલા રકમને વાય નામ આપી દઈએ. ધારો કે વાય બરાબર cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x. જો આ રકમમાં બે પદ હતે તો આપણે લોગ નહીં લેતે, તો આપણે ગુણાકારના નિયમથી વિકલન કરી જ દેતે. પરંતુ 3 પદ છે તો ચાલો લોગ લઈ લઈએ, એટલે ગુણાકારનું શું થઈ જાય? લોગના લીધે ડિનર. કેટલા સરવાળો થાય? ડિનર એમ કહી. ગુણાકારનું શું થઈ જાય? સરવાળો થઈ જાય. ચલો બે બાજુ વાય લઈએ તો લોગ લઈએ તો આ થશે લોગ વાય. બેઝમાં કંઈ નહીં લખીએ તો બાય ડિફોલ્ટ ઈ. એના બરાબર. હવે 3 લોગ આપીએ તો ગુણાકારનું સરવાળો. log cos x વત્તા log cos 2x વત્તા log cos 3x. ખ્યાલ આવી જાય છે? વિકલન સ્ટાર્ટ. x ને સાપેક્ષે વિકલન. log y નું વિકલન 1/y ઇન્ટુ dy બાય dx. ચલો log નું વિકલન 1/cos x. સાંકળનો નિયમ cos x નું વિકલન માઇનસ sin x. ચલો એના પછી ફરીથી log નું વિકલન 1/cos 2x. cos નું વિકલન માઇનસ sin 2x. 2x નું વિકલન 2. એના પછી પાછો log 1/cos 3x. cos નું વિકલન માઇનસ sin 3x ને 3x નું વિકલન 3. ખ્યાલ આવે છે બધાને? ચલો એના પછી હવે આ y ને પેલી સાઈડ લઈ જાઓ તો dy બાય dx બરાબર. હવે પેલી બાજુ y લઈ જાઓ ને તો y ની કિંમત મૂકવાની ને, તે આ સ્ટેપમાં મૂકી દેવું તો બી ચાલશે. તો આ y ની કિંમત cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x અને પછી કાઉન્સમાં ચલો આ માઇનસ sin ના છેદમાં cos tan x માઇનસ 2 sin બાય cos tan 2x માઇનસ 3 sin બાય cos tan 3x. પટી ગયો દાખલો. સમજ પડી જશે? નેક્સ્ટ દાખલો પ્રશ્ન 2. ગઈકાલે આપણે એક કરેલો હતો આવો, તો આને કરી નાખજો તમે. રકમને વાય નામ આપવાનું. આ જટિલ ભરચક રકમ છે. બે બાજુ લોગ લેવો. લોગ લેવો એટલે વર્ગમૂળ એટલે 1/2 ઘાત. 1/2 આગળ log x minus 1 પ્લસ log x minus 2 માઇનસ log x minus 3 માઇનસ log x minus 4 માઇનસ log x minus 5. બરાબર? નહીં, હા તો કરાવી દેવ એમ કહી છે. ચલો ઇઝી જ છે. ખબર નહીં, કદાચ એના જેવો એકાદ આવતો હોય તો આવડી જાય. નિહાર ટેન્શન નહીં લે. ચાલો એના પછી ત્રીજો દાખલો કરીએ. ચાલો કેવી રીતના તમે આ દાખલો કરશો? રકમને નામ આપી દેવો y. આ કયા પ્રકારનું વિધેય છે? યુની ઘાતમાં વી, ચલ ચલાચલ. કાં તો બેઉ બાજુ લોગ લઈ લેવું, કાં તો ઈ સ્વરૂપમાં ફેરવો. એક જ પદ છે તો લોગ લેવો હોય તો લઈ લેવાય, પણ આપણે ઈ વાળી મેથડ જ આપણે રાખીએ છીએ. તો આને લખાશે ઈ ની ઘાતમાં cos x ઇન્ટુ log of log x.
ખ્યાલ આવશે બધાને? ચલો ડીવાય બાય ડીએક્સ બરાબર, હવે આ ઈ રેસ ટુ જે છે તેનું વિકલન આ પોતે જ ઈ ની ઘાત, ભલા એ બગા ધ્યાન આપને, આ હું માથું ખજવાર્યા કરે. log ઓફ log એક્સ ઇન્ટુ, ચલો ઘાતનું વિકલનમાં ગુણાકાર cos એક્સ અચર, log ઓફ log એક્સ માં જે log છે તેનું વિકલન 1 log એક્સ, ને અંદર વાળા log એક્સ નું વિકલન 1 એક્સ પ્લસ, હવે log ઓફ log એક્સ અચર, cos એક્સ નું વિકલન માઇનસ sin એક્સ. શું થાય છે? ચલો ઈ અને log નીકળી જાય, cos ઘાતમાં જાય એટલે log એક્સ ની ઘાતમાં cos એક્સ, એટલે રકમ જ આવી જાય log એક્સ ની ઘાતમાં cos એક્સ. ચલો આમાં સાદું રૂપમાં કઈ થાય એવું છે કે નથી થતું? cos એક્સ ના છેદમાં x log એક્સ, ને આમાં વત્તા ઓછા ઓછા sin એક્સ ને આગળ બોલાવી દેવું, sin એક્સ ઇન્ટુ log cos એક્સ. પટી ગયો દાખલો. ઓહ, log એક્સ, log ઓફ log એક્સ. ખ્યાલ આવશે? એના પછી ચોથો દાખલો, ઈઝી દાખલો આવી ગયો છે. રકમને નામ આપી દો y. ધારો કે y બરાબર x રેઝ ટુ એક્સ માઇનસ 2 રેઝ ટુ sin એક્સ. ધ્રુવ, ચાલ આ x રેઝ ટુ એક્સ નું વિકલન તું કેવી રીતના કરશે? ઈ વાળી મેથડ થી કે બે બાજુ log લઈને? કુછ તું હોય તો પેલો સ્પીચલેસ થઈ ગયો. ઈ વાળી મેથડ એક ખોટું. ચાલો સૂત્ર જ છે, સૂત્ર જ છે ને આનું બેઠું. ઈ વાળી મેથડ થી કરવું હોય તો વાંધો નથી, પણ શું કરવા કરીએ? સૂત્ર હોય જ તો. એક્સ રેઝ ટુ એક્સ ના વિકલન નું સૂત્ર એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log એક્સ. ભાઈ હવે જોજો હે, 2 રેઝ ટુ sin એક્સ આધાર અચર છે. આધાર અચર હોય તો a રેઝ ટુ એક્સ નું વિકલન સૂત્ર લાગે a રેઝ ટુ એક્સ ઇન્ટુ log a. એનો મતલબ આને લખવાનું 2 રેઝ ટુ sin એક્સ ઇન્ટુ log 2. હવે ઘાતનું વિકલન sin એક્સ નું વિકલન cos એક્સ. પટી ગયો દાખલો, એક જ સ્ટેપ નો હતો. હા, 2 રેઝ ટુ sin એક્સ છે ને, 2 રેઝ ટુ sin એક્સ માં આ બે ને a સમજવાનો અને sin એક્સ ને x સમજવાનો, એટલે a રેઝ ટુ એક્સ નું વિકલન a રેઝ ટુ એક્સ ઇન્ટુ log a. તો અહીંયા 2 રેઝ ટુ sin એક્સ હતે તો એનું વિકલન આ પ્રમાણે ગોઠવી કરો. તો આ a રેઝ ટુ એક્સ બેઠો એટલે 2 રેઝ ટુ sin એક્સ બેઠો, પછી log a એટલે 18 માં છે આ બે, અને સાંકળનો નિયમમાં sin એક્સ નું વિકલન cos એક્સ. ચાલો નેક્સ્ટ દાખલો. હા log 2 એ ફિઝિક્સ ને કેમેસ્ટ્રી નો છે. 10 ના બેઝ પર 0.30 આવે, ઈ ના બેઝ પર એટલો નહીં આવે. log 2 ટુ ધ બેઝ ઈ. ગૂગલ ને પૂછી લેજે, કંઈક બીજો જવાબ આવશે, મને નથી ખબર કેટલો. ચાલો ભાઈ, જટિલ રકમ બે બાજુ log લઈને પટાઈ દેજો. બે આગળ log x પ્લસ 3 પ્લસ 3 log x પ્લસ 4 પ્લસ 4 log x પ્લસ 5. બધા log નું વિકલનમાં 1 ઓપન થઈ જશે. પૈટો દાખલો. y ને પેલી સાઈડ લઈને y ની હાથ કિંમત મૂકી દેવાની. ચાલો શું થાય છે તને? શું થાય ભાઈ? બહુ હેલ્લું છે આ. જો આટલો મસ્ત દાખલો હું કરાવું એમ આને કહેવાય. એમ કરાવતી વગરે ફિલિંગ આવી જોઈએ કે દાખલો કર્યો. ચાલો છઠ્ઠો દાખલો. ધારો કે y બરાબર x પ્લસ 1 અપોન એક્સ રેઝ ટુ એક્સ પ્લસ એક્સ રેઝ ટુ 1 પ્લસ 1 અપોન એક્સ. ધ્યાન આપજે કવરીશ. સૌથી પહેલા આ રકમને શું કરીએ આપણે? u રેઝ ટુ v ચલ ચલાચલ શું કરવું જોઈએ? e રેઝ ટુ માં ફેરવવું જોઈએ. અને બે બાજુ log લેવાની કોઈની ઈચ્છા ખરી? તો તમારી ઈચ્છા પૂરી નહીં થાય, કેમ કે વચ્ચે વત્તા છે. e રેઝ ટુ એક્સ ઇન્ટુ log એક્સ પ્લસ 1 અપોન એક્સ. હવે આપણે એક ચાન્સ આપીએ કુશને. કુશ આનું લખાવજે. ચાલી log માં લખાવ. બરાબર છે. ચાલો આટલે સુધી બરાબર લખાયું. ભાઈ કેમ અટકી ગયેલો? વિકલન સ્ટાર્ટ કરીએ છીએ. ડીવાય બાય ડીએક્સ બરાબર ધ્રુવી આ જે છે તેનું વિકલન ઈ પોતે જ ઈ રેઝ ટુ એક્સ log x પ્લસ 1 અપોન એક્સ. ચાલો હવે ધ્યાનથી ઘાતનું વિકલનમાં ગુણાકારનો નિયમ દર વખતે લાગે જ. એક્સ અચર
લોગનું વિકલન 1/x પ્લસ 1/x, અંદરવાળાનું વિકલન x નું વિકલન 1, 1/x નું માઇનસ 1/x². પછી પ્લસ બીજું અચર log x પ્લસ 1/x અચર ઇન્ટુ x નું વિકલન 1. હવે આનું વિકલન જોજે ધ્રુવ, e રેઝ ટુ જે હોય તે બેઠું e રેઝ ટુ 1 પ્લસ 1/x ઇન્ટુ log x ઇન્ટુ ચાલો ઘાતનું વિકલન ગુણાકારનો નિયમ 1 પ્લસ 1/x અચર log x નું વિકલન 1/x પ્લસ log x અચર 1 નું વિકલન 0, 1/x નું વિકલન માઇનસ 1/x². હવે બસ ખાલી સાદુરૂપ આપી દેવો. ચલો શું લખી શકાય આને? ઈ ને log ને કરો, x ને માથા પર જવા દેવ, x પ્લસ 1/x ની ઘાતમાં x સાદુરૂપ આ x², x ને ઉપર જાય એટલે x ઇન્ટુ x x², નીચે ક્રોસ ગુણાકાર થાય x² પ્લસ 1, આમાં બી ક્રોસ ગુણાકાર કરો x² માઇનસ 1 બાય x². આમાં કઈ સાદુરૂપ શક્ય નથી, log ની અંદર જે છે તે બેઠું રવા દેવું. પ્લસ ચલો અહીંયા ઈ ને log કરો, ઘાતમાં જવા દેવું, x ની ઘાતમાં 1 પ્લસ 1/x ઇન્ટુ અહીંયા સાદુરૂપમાં ક્રોસ ગુણાકાર કરીએ તો x પ્લસ 1 છેદમાં x સાથે x ગુણી નાખો એટલે x², પ્લસ માઇનસ માઇનસ આને લખાય log ઓફ, એક મિનિટ, અહીંયા log x આવશે, log x ઇન્ટુ log x, અરે આ તો બરાબર જ હતું, આમાં log x આવશે log x, હા આ અચર પેલાનું આ બરાબર છે, અહીંયા log x. ચાલો ભાઈ અહીંયા માઇનસ ને બાર ને આને લખી કરો log x ના છેદમાં x². હવે ઓલમોસ્ટ સાદુરૂપ પતી ગયું છે. બસ હવે અહીંયા એક વસ્તુ થાય છે કે જુઓ x² ઉડી જાય, બસ dy બાય dx બરાબર ફાઇનલ જવાબ. કુશ બોલતો રહેજે. આને બેઠું x પ્લસ 1/x રેઝ ટુ x, x² માઇનસ 1 બાય x² પ્લસ 1, x રેઝ ટુ x 1 પ્લસ 1/x એઝ ઇટ ઇઝ. અહીંયા એક સાદુરૂપ આપી શકાય કે બેવના છેદ સમાન છે તો આખાના છેદમાં x² લખી દેવો. હજી બી આમાં આગળ સાદુરૂપ આપવું હોય તો અપાય, જે બિનજરૂરી છે. નહીં આપે તો બી પૂરા માર્ક મળી જાય કે અહીંયા આધાર સરખા એટલે ઘાતની બાદબાકી. કદાચ તમારી ચોપડી વાળા એવી રીતના કર્યું હોય તો ખબર નહીં. લા થઈ જાય 1 પ્લસ 1/x માઇનસ 2, પછી 1 માઇનસ 2 નું માઇનસ 1 એટલે x રેઝ ટુ 1 બાય x માઇનસ 1. ત્યાં સુધી આ સાદુરૂપ ખેંચી શકાય. નહીં કરો તો બી તમને પૂરા માર્ક્સ મળી જશે, પૂછાઈ શકે. યસ, આ ચેપ્ટરના જે એક્ઝેક્ટલી મોસ્ટ આઈએમપી દાખલા છે ને હજી આવ્યા જ નથી. આ એવરેજ આઈએમપી છે, એવરેજ એમ ની આઈએમપી કે ની જાય એવા. મોસ્ટ આઈએમપી દાખલા ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ પ્રકરણમાં જ આવશે. એવી એન્ટ્રી પર હે બધા એક આમતા એવેન્જરની જેમ આવશે. ચાલો હે નહીં ને આવર હે પહેલા બી હે બરાબર, આવડી જાય ને પ્રેક્ટિસ તો કરો જ ને તમે. મોસ્ટ આઈએમપી છે એટલે પ્રેક્ટિસ તો કરવી જ પડે ને. પછી ભલે નહીં અડધો કલાક ખાવામાં જાય ને 45 મિનિટ ફ્રેશ થવામાં. બરાબર, તો પછી વોશરૂમ ગયો જ નહીં કે અત્યારે મારા હિસાબે પ્રેશર વધી ગયું હોય તો જવું હોય તો ગયા કરજે, બેહા હે ને. ચાલો નેક્સ્ટ દાખલો હરકો બેસેલા કરીશ. જો પેલા એમ દિવાલ હાથે એમ ઠેપીને એમ જોવાય, પણ એમ હરખો બેહીને એમ નહીં જોવાય. હા જોતો ખરા, તારું કોન્સન્ટ્રેશન ભાઈ 360 થઈ જાય. ચાલો નેક્સ્ટ દાખલો. રકમને નામ આપી દેવાનું છે y. ધારો કે y બરાબર log x રેઝ ટુ x. ચાલ જે ધ્રુવી, ચાલ આ વખતે તું લખાવ y બરાબર e રેઝ ટુ log ઓફ log x. ચાલો આનો વારો e રેઝ ટુ log x ઇન્ટુ log x, log x ઇન્ટુ log x. તમે આને log x આખાનો સ્ક્વેર લખી શકો છો.
પણ રવા દેવ એમ જ ગુણાકારના નિયમથી જ કરી નાખું. ચાલો વિકલન સ્ટાર્ટ. ડીવાય બાય ડીએક્સ બરાબર. ઘણા બાળકો અહીંયા આ સ્ટેપમાં ડીવાય બાય ડીએક્સ લખી નાખતા હોય છે, જે ભૂલ છે. અડધો માર્ક કપી શકાય. ચલો આ બેઠું ઈ રેઝ ટુ એક્સ log x ઇન્ટુ ગુણાકારના નિયમથી ઘાતનું વિકલન એક્સ અચર. આ log x નું 1 log x, log x નું 1 x. એક કામ કરો અહીંયા ડાયરેક્ટ x લખી કાઢું. ચાલો એના પછી પ્લસ log x અચર ને x નું વિકલન 1. આનો વારો પ્લસ ઈ રેઝ ટુ log x ઇન્ટુ log x. યસ log x અચર log x નું વિકલન 1 x પ્લસ log x અચર log x નું વિકલન 1 x. dy બાય dx બરાબર. ધ્યાન આપે કવરેજ. ઈ ને લોગ કરી નાખ ને આ x ને માથા પર નાખ. ની સમજ પડે તો રકમ જ બેઠી લખવાની છે. પહેલો ટુકડો ઇન્ટુ એક્સ એક્સ કેન્સલ 1 log x પ્લસ log x. જો શાંતિથી દાખલો કરી નાખવાનો, કાળજી રાખીને તો આ થઈ જ જાય. એના પછી આ ઈ અને આ લોગ નીકળી જશે. એ ઉભા રહેજો. નહીં આ ઈ અને આ લોગ નીકળી જાય ને આ log x x ના માથા પર જાય એટલે x ની ઘાતમાં log x, x ની ઘાતમાં log x. શું કહે છે? તો આ log ને કરે તો બી ચાલે. તો આ log x છે ને તે આ x ના માથા પર જાય. કોઈ એકને તો માથા પર લેવું જ પડે. એક જ log હોવો જોઈએ. બે log ના ગુણાકારમાં હોય તેને એક બનાવવાનો ને. ચાલે રંગી એ ચાલો આ બે પદ સમાન છે એટલે 2 ટાઈમ કરી દેવાનું. 2 ટાઈમ નો બગડો કા લખવો જોઈએ. અહીંયા લખવો જોઈએ અહીંયા ને ઇન્ટુ માં log x બાય x. આ x નું x સાથે સાદુરૂપ આપી શકાય. ઘાતની બાદબાકી નહીં કરો તો બી માર્ક્સ આપી દેશે, તો એમ જ રવા દો. ચાલો એના પછી 8મો દાખલો. ઈઝી દાખલો આવી ગયો ભાઈ, ઈઝી દાખલો આવી ગયો. રકમ ને ધારી લો ભાઈ sin x રેઝ ટુ x. ધ્રુવ ચાલ તારો વારો, લખાવજા ને. આ ધ્રુવ હો કઈ ઘરે કરે ની, ધોઈલા મોડે આવી ગયેલો. dy બાય dx. ચલો ઈ રેઝ ટુ જે છે તેનું વિકલન બેઠું લખી દો. ઈ રેઝ ટુ x log sin x ગુણાકાર x અચર log sin x નું 1 sin x, sin x નું વિકલન cos x પ્લસ log sin x અચર રાઘવ x નું વિકલન બોલી દે. x નું વિકલન 1 sin ઇનવર્સ રૂટ x. સૂત્ર sin ઇનવર્સ ના વિકલન નું સૂત્ર વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર. 1 વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર. વર્ગમૂળ x નો વર્ગ કરીએ તો x ઇન્ટુ હવે સાકળનો નિયમ રૂટ x નું વિકલન dy બાય dx બરાબર. કુશ બોલજે, બોલાનું સાદું રૂપ. આ ઈ ને આ log નીકળી જાય. x ને માથા પર નાખ. sin x ની ઘાતમાં x. અહીંયા x બેઠો cos x ના છેદમાં sin x. ધ્રુવી ધ્યાન આપ, કેમ tan x કરે છે. ચલો અહીંયા સાદું રૂપમાં 2 આગળ લઈ લઉં. 1/2 નો 2 આગળ. આ x ને આની અંદર ગુણી કરે એટલે વર્ગમૂળમાં x ને 1 હાથે ગુણ્યા તો x ને x ઇન્ટુ x x સ્ક્વેર. તો આ છે જવાબ. ફરી સમજ. બસ હવે બીજું તો શું કરીએ આમાં, શું થાય છે તને? હવે જે દાખલા કર્યા છે તેમાં મોટા મોટા જવાબ આવે છે આ સ્વાધ્યાયમાં. જોયું તમે? બાકી પહેલા સ્વાધ્યાયમાં કેવા શાંતિથી નાના નાના જવાબ આવતા. ભાઈ આ દાખલા છે ને લખવાની બે એક પદ્ધતિ હોય નોટમાં, કે હાસ્યાને અડાડીને ચાલુ કરવાનું ને થોડુંક ઝીનું ઝીનું લખીને ત્યાં નાકે ઉઠી પહોંચાડવાનું. એ તો એક સ્ટેપમાં 2 લીટી વાપરી નાખે અમુક લખવાવાળા. અમુક તો લખે જેવું ને કે હાસ્યાથી 5 સેન્ટીમીટર જગ્યા છોડે ને પછી સ્ટેપ લખે. મેં તો આવા નમૂના જોયેલા છે.
પછી એવા એ લોકોને મારે આ બી શીખવાડવું પડે કે જો લખાય આવી રીતના. અમુક તો સાઈન કે સાઈન આ રીતના લખે, આવી ગેપ મારી મારીને જ લખે. ચાલો નેક્સ્ટ. હા, આ વિધેયનું નામ કોસની જગ્યાએ કુસ હોવું જોઈએ તો એમ કહે છે તમે. CUS, કુસેક્સ. એક કામ કર, તું કંઈક એક નવી શોધ કર, એક નવું વિધેય બનાવ ને એને તારું નામ આપી દે કુસેક્સ. બરાબર, જે રીતના જ્હોન નેપિયરે લોગ હોય હતું એવી રીતના કુસ હોદશે કુસ. 9મો દાખલો. ચાલો ધ્યાન આપજો. ખુશી રકમ ને વાય લઈ લે. x રેઝ ટુ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ રેઝ ટુ કોસ એક્સ. રાઘવ ચાલ પહેલું તું લખાઈ દે. y બરાબર ઈ રેઝ ટુ, એના ભાઈ મયંક હવે તું લખાવજાનું. ચાલ જો આ કોણ છે તબેલો. dy બાય dx બરાબર. ચાલો ઈ રેઝ ટુ જે છે તેનું બેઠું લખી દો ઘાતનું વિકલન ગુણાકારના નિયમથી. સાઇન એક્સ અચર log x નું 1/x, log x અચર સાઇન એક્સ નું વિકલન e રેઝ ટુ cos x ઇન્ટુ log sin x ગુણાકારનો નિયમ cos x અચર log sin x નું વિકલન 1/sin x ઇન્ટુ sin x નું વિકલન cos x પ્લસ log sin x અચર ઇન્ટુ cos x નું વિકલન માઇનસ sin x. dy બાય dx બરાબર. ચાલો ઈ ને કરો, log ને કરો, sin x ને માથે ચડાવો. x રેઝ ટુ sin x કાઉન્સમાં કઈ સાદુરૂપ શક્ય ના. એમ નહીં કે સર sin x બાય x નો જવાબ 1 આવે, લક્ષ વચ્ચે લક્ષ ને નહીં લઈ આવતા. ચાલો આનું સાદુરૂપ ઈ ને કરો, log ને કરો, sin x રેઝ ટુ cos x. ચાલો ભાઈ અહીંયા cos સ્ક્વેર x બાય sin x અથવા તમે કોઈ એકમાં સૂત્ર મૂકી દો cot x ઇન્ટુ cos x, cos x ઇન્ટુ cot x કરી નાખો. વત્તા ઓછા ઓછા cos sin x ઇન્ટુ sin x ખોટું. sin x ને sin x સાથે ગુણાકાર કરવું ખોટું કહેવાશે. કે આ sin x આર્ગ્યુમેન્ટમાં છે, લોગની અંદર છે, જ્યારે પેલો sin x ગુણાકારમાં છે. એમને સર ગુણાકારમાં છે તો ગુણ્યા કેમ નહીં પૈટું. ચાલો એના પછી 10મો દાખલો. ધારો કે y બરાબર x રેઝ ટુ x cos x પ્લસ x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર માઇનસ 1. આ જે છે ને આ ધોરણ 11 નું છે, ધોરણ 12 તો આ છે. ચાલો માટે y બરાબર ચાલજો નાવ્યા ઈ રેઝ ટુ x cos x ઇન્ટુ log x. ચાલ એના ભાઈ કોસ આનું લખાવ ઈ રેઝ ટુ અલા કેટલું વિચાર હે તું, કઈ થાય નહીં બેઠું જ રહી, એમાં કઈ ઈ લાવવાનો તું, આમાં શું તકલીફ પડી. બરાબર ઘાત બેઠી ને ઇન્ટુમાં log આધાર. ચાલો એના ભાઈ જયેશ ચાલ વિકલન ચાલુ કરીએ છીએ. dy બાય dx બરાબર ઈ રેઝ ટુ વાળાનું બેઠું ઈ રેઝ ટુ x cos x log x. હવે અહીંયા જોજો હે ભાઈ, બરાબર જોજો. ગુણાકારના નિયમથી ઘાતનું વિકલન, પણ ગુણાકારમાં જોજો 3 પદ છે, પહેલું પદ, બીજું પદ ને ત્રીજું. પહેલા બે અચર, છેલ્લાનું વિકલન log x નું 1/x. પહેલું છેલ્લું અચર, વચ્ચે વાળાનું વિકલન cos x નું વિકલન માઇનસ sin x. છેલ્લા બે અચર cos x log x અચર, x નું વિકલન 1. સમજ પડી ગઈ ભાઈ. અહીંયા ભાગાકારનો નિયમ છેદ અચર અંશનું વિકલન, બોલો અંશનું વિકલન 2x માઇનસ અંશ અચર છેદનું વિકલન, બોલો છેદમાં છેદનો વર્ગ માટે
ડીવાય બાય ડીએક્સ બરાબર આનું સાદુરૂપમાં ઈ ને આ લોગ નીકળી જાય, આગળ વાળું ઘાતમાં જાય. એક્સ રેઇઝ ટુ એક્સ કોસ એક્સ ઇન્ટુ જોજે કુશ એક્સ એક્સ કોસ એક્સ. એના ભાઈ લખાવજે, આ ચિહ્ન તો લખાવ, ખોટું, પ્લસ માઇનસ માઇનસ એક્સ લોગ એક્સ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ. ભાઈ આમાં સાદુરૂપ જરાક શોર્ટમાં પટાઈ દે હે, અહીંયા ઉપરથી 2x કોમન નીકળે. હવે આ બેની બાદબાકી એક્સ સ્ક્વેર કેન્સલ, આ ઓછા એક ને આને ઓછા એક લાગે તો ઓછા એક ને ઓછા એક ઓછા બે ના છેદમાં એક. આ પટાઈ દો ને આને, અથવા એક કામ કર તમે ઘરેથી હવે નેક્સ્ટ સ્ટેપ પટાઈ દેજો. આ બેઠું લખવાનું છે, ખાલી અહીંયા વત્તા ઓછા ઓછા કરીને 2 દુ 4 લખી કાઢજો એક સ્ટેપ હોમવર્કમાં. બરાબર છે. ચાલો એના પછી 11મો દાખલો. ચાલો કેટલાક છે 11. ચાલો 11માં કરી નાખીએ. ધારો કે y બરાબર એક્સ કોસ એક્સ ની ઘાતમાં એક્સ. કાલે મેથ્સની જ એક્ઝામ છે ને? કયું ચેપ્ટર છે? હા, આજે જેટલું ચાલ્યું ત્યાં સુધી બરાબર. હા, એટલે આજના સ્વાધ્યાયમાંથી 2-3 દાખલા પૂછી જ લેવા, કેમ કે આજ તો દાખલા કહેવાય. પાંચ થી છ. ચાલો મયંક ચાલુ કરીએ. ઈ રેઇઝ ટુ, ચાલજો લખાઈ દેજો, ઈ રેઇઝ ટુ કરીશ, ઈ રેઇઝ ટુ એ નાવ્યા ચાલ વિકલન. ઈ રેઇઝ ટુ જે છે તેનું વિકલન એ બેઠું જ. ઈ રેઇઝ ટુ એક્સ લોગ એક્સ કોસ એક્સ ઇન્ટુ, ચાલજો ઘાતનું વિકલનમાં એક્સ અચર, લોગનું વિકલન 1/x cos x. હવે લોગનું થઈ ગયું અંડર એક્સ કોસ એક્સ માં ગુણાકાર, એટલે અહીંયા કાઉન્સ આપીને એક્સ અચર કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અચર ને એક્સ નું વિકલન 1. આ સમજ પડી ગઈ? હવે લોગ, હવે ભાઈ હજી બાકી વત્તા લોગ એક્સ કોસ એક્સ અચર ને આ એક્સ નું વિકલન 1. હા હા આર્ય જ્યાં ગુણાકાર ત્યાં ગુણાકારનો નિયમ લાગે. સાકરના નિયમની અંદર જતા ગુણાકાર આવ્યો, એટલે પેલા સાકરની અંદર ગુણાકાર તો ગુણાકારનો નિયમ. બરાબર. ચાલજો કબૂસ. આમાં બેઠું જ ઈ રેઇઝ ટુ 1/x log x sin x. ચાલો ઘાતનું વિકલનમાં ગુણાકારનો નિયમ 1/x અચર, લોગનું વિકલન 1/x sin x ને હવે લોગની અંદર પાછો ગુણાકાર આવ્યો x sin x નું વિકલન x અચર sin x નું cos x પ્લસ sin x અચર x નું વિકલન 1. આ સમજ પડી? પછી પ્લસ હવે log x sin x અચર ને 1/x નું વિકલન 1/x નું માઇનસ 1/x સ્ક્વેર. ચાલો હું થયો ધ્રુવ ખાલી હોઠ હલાવતો હતો. આ બોલવાનું હોય. ડીવાય બાય ડીએક્સ બરાબર, ચાલજો સાદુરૂપ મયંક ઈ ને લોગ ને કરી નાખ, એક્સ ને માથે ચડાવ એક્સ કોસ એક્સ રેઇઝ ટુ એક્સ. એના પછી હા એક્સ ઉડી ગયો, આ બેઠું લખી દો પણ કોસ ને પહેલા લખાય કોસ એક્સ માઇનસ એક્સ સાઇન એક્સ આખાના છેદમાં કોસ એક્સ. એક વસ્તુ કરવી હોય તો થાય છેદ વિભાજન, કોસ કોસ કેન્સલ ને અહીંયા સાઇન બાય કોસ એ નેક્સ્ટ સ્ટેપમાં કરી દે. આ લોગ બેઠું લોગ ઓફ એક્સ કોસ એક્સ. શું કઈ? હા પ્લસ ચાલો આમાં ઈ ને લોગ કરો એક્સ સાઇન એક્સ ની ઘાતમાં 1/x ઇન્ટુ આમાં કઈ થાય નહીં, હું એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ છેદમાં એક્સ સ્ક્વેર સાઇન એક્સ માઇનસ લોગ એક્સ સાઇન એક્સ બાય
એક્સ સ્ક્વેર. આ બેમાં સાદુરૂપ ચાલે, રવા દો. આપવું હોય તો આ સાઇન એક્સ નું છેદ વિભાજનમાં રવા દો, નથી આપવું. પછી તો દાખલો સમજ પડશે બધાને. ચાલો એના પછી હજી ટાઈમ છે આપણી પાસે. ચાલો આ એક એક મિનિટના જ છે 4 દાખલા, એમાંથી એક લેસનમાં આપી દઉં. કયો લેસનમાં આપીએ? આ 13મો હોમવર્કમાં આપું છું. ચાલો ભાઈ આમાં ફટાફટ આપણે વિકલન કરીએ. ઈ એક્સ રેઝ ટુ વાય ચર ઘાતાંકીય ઈ રેઝ ટુ વાય લોગ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ લોગ વાય બરાબર 1. આ ઈ રેઝ ટુ નું એ પોતે જ ઘાતનું વિકલનમાં વાય અચર લોગ એક્સ નું 1/x લોગ એક્સ અચર વાય નું વિકલન ડીવાય બાય ડીએક્સ. ઈ રેઝ ટુ એક્સ લોગ વાય નું જે છે તે જ ઇન્ટુ ઘાતમાં એક્સ અચર લોગ વાય નું વિકલન 1/y ડીવાય બાય ડીએક્સ. લોગ વાય અચર એક્સ નું વિકલન 1 નું વિકલન 0. ચાલો ડીવાય બાય ડીએક્સ વાળા પદોને ભેગા કરવાના છે. પહેલા કાઉન્સ ખોલીને આની જગ્યાએ શું લખાશે? એક્સ ની ઘાતમાં વાય વાય બાય એક્સ પ્લસ લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ. આને લખાશે વાય ની ઘાતમાં એક્સ એક્સ બાય વાય લોગ ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાય બરાબર 0. ચાલો કાઉન્સ ખોલી નાખજો ભાઈ અહીંયા. તો આ વાય ઇન્ટુ એક્સ ની ઘાતમાં, ચાલો જોજો એક્સ ની ઘાતમાં વાય માઇનસ 1 ઇન્ટુ વાય એક્સ રેઝ ટુ વાય લોગ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ કાઉન્સ ખોલીએ તો એક્સ ને પહેલા લખો, વાય ની ઘાત થઈ જશે એક્સ માઇનસ 1 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ વાય બરાબર 0. ચલો એના પછી ડીવાય બાય ડીએક્સ આ બે માંથી કોમન નીકળે. હું ડાયરેક્ટ આખો જવાબ લખવાનો છું. આમાં ને આમાં ડીવાય બાય ડીએક્સ નથી, આ બેને પેલી સાઈડ માઇનસ કોમન એમ સમજી લઉં. લાઠીઓ એક્સ રેઝ ટુ વાય માઇનસ 1 ઇન્ટુ વાય આમ પ્લસ વાય રેઝ ટુ એક્સ લોગ વાય માઇનસ કોમન છે. ડીવાય બાય ડીએક્સ વાળા છેદમાં જાય એટલે એક્સ રેઝ ટુ વાય લોગ એક્સ ને આમાં એક્સ ઇન્ટુ વાય રેઝ ટુ એક્સ માઇનસ 1. પટી ગયો દાખલો. 13મો દાખલો 14 જેવો છે. કેવો છે કહું? 14 જેવો. ચાલો 14મો દાખલો. કેવી રીતનાની શરૂઆત કરશો? ચર ઘાતાંકીય ઈ વાળું. આમાં છે ને ઈ કરતા લોગ જ ઈઝી પર છે. જોજો લોગ થી કરીએ. લોગ લેવું એટલે વાય આગળ વાય ઇન્ટુ લોગ કોસ એક્સ ને આમાં લોગ લઈએ તો એક્સ આગળ ને હવે વિકલન ચાલુ કરી દો. ચાલો ગુણાકારનો નિયમ વાય અચર લોગનું વિકલન 1/cos x ને cos x નું વિકલન પ્લસ લોગ cos x અચર y નું વિકલન dy બાય dx. આમાં x અચર log નું વિકલન 1/cos y cos y નું માઇનસ sin y dy બાય dx પ્લસ log cos y અચર x નું વિકલન 1. ચાલો ભાઈ dy બાય dx વાળા પદોને કરીએ ભેગા. આ બે અને આ સાઈડ આવવા દે એટલે પ્લસ થઈ જાય. dy બાય dx કોમન એટલે અહીંયા log cos x આ પદ આ સાઈડ આવ્યું એટલે માઇનસ નું પ્લસ x sin y ના છેદમાં cos y એટલે tan y. આ રહ્યું આ log cos y જમણી સાઈડ બેઠું. ધ્રુવ જોજે આ પદ પેલી સાઈડ જાય તો માઇનસ નું પ્લસ ને આ y ઇન્ટુ tan x ને બસ છેલ્લા સ્ટેપમાં હવે આને છેદમાં લઈ જાવ એટલે દાખલો પૂરો. dy બાય dx બરાબર log cos y પ્લસ y tan x ના છેદમાં log cos x પ્લસ x tan y. ચાલો એના પછી છેલ્લો દાખલો ઈઝી દાખલો આવી ગયો છે. ચાલો આમાં ડાયરેક્ટ વિકલન ચાલુ કરવું હોય તો થાય અને ડાયરેક્ટ નહીં કરવું હોય તો લોગ લઈને જેમ કરવું હોય તેમ લોગ લઈને કરો જો ઈઝી થઈ જશે. એટલે લોગ લેવું તો ગુણાકારનું સરવાળો log x પ્લસ log y અને લોગ લેવું તો x માઇનસ y આગળ ને log e 1 log e બરાબર 1 થાય. log e બરાબર 1 log e ટુ ધ બેઝ e 1 થાય. ચાલો વિકલન સ્ટાર્ટ. log x નું વિકલન 1/x log y નું 1/y dy બાય dx x નું વિકલન 1 y નું વિકલન dy બાય dx. આ બે dy બાય dx વાળાને ઉભા રહેજો પહેલા. ઓકે કઈ નહીં આવવા દઉં. dy બાય dx કોમન એટલે અહીંયા 1/y પ્લસ 1 આ 1 બેઠો 1/x પેલી સાઈડ
પહેલા છે ને આ ક્રોસ ગુણાકાર લઈ લેજો. આ થશે 1 + y/y, આ થશે x - 1/x. માટે dy/dx બરાબર, જોજો આ y ઉપર જાય એટલે y × x - 1, x નીચે જ ને આ 1 + y ને y + 1. આ જવાબ. પતી ગયું સ્વાધ્યાય. ચાલો, સમજ પડી ગઈ બધાને? કોઈને કોઈ દાખલામાં કઈ તકલીફ? ચાલો, તો આવતીકાલે પરીક્ષા છે. આ બધા દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. લેસન જ કરી નાખજો આજે ઘરે ગઈને સીધું, એટલે પ્રેક્ટિસ થઈ ગઈ. સાંભળ્યું? પેલો 45 મિનિટ ફ્રેશર ઘરે ગઈને પ્રેક્ટિસ કરી નાખ દાખલાની. મળીએ કાલે.